કેમ છો મિત્રો? અત્યારે આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ મેરડીમાં, અને આ છે આપણો મેરડીમાંનો મઠ. પગે પગે પડીને આપણે આવી ગયા છીએ. આ બહારનો નજારો જોવા, અને આ છે આપણું તાવા ચેક કરતા હોય મઢના મેરડીમાંના એ છે. આ સામેના તાવા પડે એ તમને બતાવું. આ જો હજારોની સંખ્યામાં ખાલી તાવા પડ્યા છે. અને હવે આપણે હાલતા પડી ગયા છીએ ઘર બાજુ જવા, અને આપણે હજી બીજા પણ દર્શન કરવા જવાનું છે. તો બ્લોગમાં બને રહેજો. જો તમે કદાચ અંદરનો નજારો જુઓ. આ છે અમારા ગામનો મેરડીમાંનો મઠ. આ તો અમે પૈસા નાખી દીધા દાનપેટીમાં. અને આ છે આપણી ટીમ, ને આ છે મેરડીમાંના જે ઝાલર વગડે એ. બાકી તો બધું તમને ખબર જ હશે એમાં બધા મઠમાં શું શું હોય. ચાલો જઈએ બહાર. અને પછી તો આવી ગયા આપણે બહાર. અને આ સામે પડી આપણી ગાડીને ઓલો લખણ કરે છે ને બેઠો બેઠો ઊભો જો શેડા નાખવાની તૈયારી ફૂલ હતી. મેં એવું મૂકાયું માણ બહાર ગયો તો પાછો અંદર ગયો. હવે જવાનું છે આપણે ભૂતળા દાદાના મંદિરે, અને આ છે આપણી ગાડી. ફાઇનલી આપણે ગાડી આવી ગયા છીએ. અને આ છે અમારી બાજુની વાડીઓમાં આ પડખે જ અમારી વાડી છે એક. અને આ છે એક બાવાજી રહે છે. બાવાજી ત્યાં નથી, એ ગામમાં ગયા છે. હવે આપણે આવી ગયા છે ઘર બાજુને પણ બીજા દર્શન કરવા જવાનું છે. તો ચાલો જઈએ. અને પછી તો ગાડી નાખી 120ની સ્પીડમાં. ખાલી તમે કાંટો જુઓ એનો. અને આ છે આપણા બે અપલખણા. 120ની સ્પીડમાં ગાડી આ કયો પછી તો કઈ ઘા. અને જો બંને કેવા દાંત કાઢતા હોય ગાડીમાં બેસે છે. કંઈ ઉપાધિ જ નથી એને. ચલો બ્લોકમાં બને રહેજો. આપણે વકુંધારે તો આવી ગઈ વકુંધારે. આપણે પગે પગે પડીને આપણે બધા એવા ફોટા બોટા પાડ્યા. આ છે આપણું રામજી મંદિર. ચલો અને બીજું મંદિર બતાવું. આ છે આપણું વકુંધારે ઇંગોરડા ગામમાં. અને આ છે આપણું હનુમાનજીનું મંદિર. સીધા આપણે આવી ગયા બીજા મંદિરે. ચલો બને રહીજો. અને આ છે આપણું પાછળ એક બીજું મંદિર, જે આ બાપુ હતા પહેલાં અહીંયા વર્ષો પહેલાં. આ આપણા બાપુ, અને એને પગ પણ બધું છે જોઈ તમે. અને ફાઇનલી બધા રખડતા આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ. અને આ તમારો નજારો જોવાનો, નજારો જોવો તો આનંદ આવી જાય યાર.